એ લગાવે છે અત્યારે શું કહો? હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો સવારમાં આપણે ઉઠી ગયા છે ને અત્યારે આપણે જઈએ છીએ હવે પપ્પાની સાઈડ ઉપર બધા લેબરોને મૂકવા માટે ગાડી લઈને. તો મારે જવું પડશે. ભાઈ અત્યારે ગયો છે ગામડે, તો 2-3 દિવસ મારે સાઈડનું હેન્ડલિંગ કરવું પડશે. તો અત્યારે આપણે જઈશું ગાડી લઈને લોકોને મૂકવા માટે. તો ચલો જઈએ ફટાફટ. હું રેડી થઈ ગયો છું અત્યારે. બેગ આપણે અહીંયા રેડી થઈ ગઈ છે અને લેપટોપ તો રિપોર્ટિંગનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે આપણે. વોશ બાકી છે પહેરવાની, તો વોશ પહેરી લઈએ. અને અત્યારે ટાઈમ થયો છે 6:40 થઈ છે. અહીંયા કાઢી દીધી છે બહાર, તો બધા લોકો બેસે પછી આપણે નીકળીએ. નેવું તો નેવું ગાડીમાં બેસી ગઈ છે. નેવું તો તમે બેસવા દો, પાડ લીધો તારો ફોટો. તો અત્યારે આપણે નીકળી ગયા છે જવા માટે સાઈડ ઉપર. અત્યારે હું આવી ગયો છું સાઈડ ઉપર ગાઈસ. અહીંયા રિનોવેશનનું કામ કરવાનું છે. તમને સામે દિવાલ દેખાતી હશે, ત્યાં આગળ આપણે પ્લાસ્ટર કરવાનું છે, ડબલ કોટ ફિનિશ. તો અત્યારે ક્લાયન્ટ અહીંયા આવ્યા છે અને ક્લાયન્ટ બતાવે છે શું કામ કરવાનું છે. આપણે વિડીયો રેકોર્ડ કરી લઈએ અને પપ્પા સાથે ડિસ્કશન ચાલુ છે બધું. તો તમે જોઈ શકો છો આ મકાન બહુ જ જૂનું છે, બંગલો છે એ બહુ જૂનો છે. તો તિરાડો પડી ગઈ છે પ્લાસ્ટરમાં, એ રિમૂવ કરવી પડશે. અને ડેમોલિશન કામ કર્યા પછી અહીંયા પ્લાસ્ટર ડબલ કોટમાં આપણે કરીશું. અત્યારે હું આવી ગયો છું ગેસ સ્ટેશન પર અને ગેસ ભરાવીએ. અત્યારે આપણે ગેસ ભરાવી અને પછી નીકળીએ. અદાણી પર આવ્યા છે આપણે, અદાણી ગેસ સ્ટેશન પર. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો સવારમાં આપણે આવી ગયા છે અહીંયા સાઈડ ઉપર અને અહીંયા ગાડી ક્યોરિંગનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે અને ક્યોરિંગ રિનોવેશનનું કામ છે આપણું. તો પ્લાસ્ટર ડેમોલિશન કરી અને ફરી આ લોકો પ્લાસ્ટર કરશે અહીંયા. તો પાણી છાંટવાનું કામ ચાલુ છે અને અત્યારે હવે આજે પ્લાસ્ટર થશે, આજે સ્ટાર્ટ થઈ જશે. અને મિસ્ત્રી ત્યાં આગળ ઊભા છે પાલક ઉપર, અને એક મિસ્ત્રી ઉપર પાણી છાંટે છે, તમે જોઈ શકો છો. આ બધું તોડી, પ્લાસ્ટર તોડી અને ફરી કરવાનું છે. તો અહીંયા પણ પાલક બાંધશે આ કમ્પ્લીટ થયા પછી. તો આપણે હવે જઈએ નોકરી ઉપર જવા નીકળીએ. અને પહેલાં આપણે ઉપર જઈ રૂમ પર જઈને કેવું છે ચેક કરી આવીએ. ચલો લેટ્સ ગો. બહુ મોટું મકાન છે. શું થયું? તો અહીંયા પાલક બાંધેલી છે, ટેમ્પરરી સીડી જેવું બનાવેલું છે. તો અત્યારે આપણે આવી ગયા છે પાલક ઉપર અને ઉપર જઈને જોઈએ કેવું છે કામ. હું તો આ પહેલી વખત અહીંયા આવ્યો છું. પહેલાં પણ આવ્યો હતો પણ અહીંયા આ કામ નહોતું, આ કામ સ્ટાર્ટ નહોતું થયું. તો અત્યારે દેખો કાર મિસ્ત્રી આપણા અહીંયા ફરમાં રાખે મૂકે છે. ફરમાં નાનો એવું નહીં લાગતું? હે ફરમાં થોડો નાનો છે એવું નહીં લાગતું? ખપેડો રે ખપેડો. અત્યારે આપણે આવી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર અને ફર્સ્ટ ફ્લોર પર રિનોવેશનનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે. તો અહીંયા બધી રેતી પણ શિફ્ટ કરી દીધી છે, મૂકી દીધી છે. તમે જોઈ શકતા હશો મારી પાછળ અહીં જે પ્લાસ્ટર હતું પહેલાં એ રિમૂવ કરી દીધું છે અને હવે ફરીથી પ્લાસ્ટર કરવાનું છે. આ જોઈ શકો છો તમે. ઇલેક્ટ્રિકલનું કામ પણ થઈ ગયું છે, પાઇપ પણ નાખી દીધી છે અને મોડલ પણ મૂકી દીધા છે. તો અત્યારે અહીંયા પણ સેમ છે, સિલિંગનું પ્લાસ્ટર અને વોલનું પ્લાસ્ટર કરવાનું છે. તો અહીંયા માલ રેડી થાય છે. ડોહા છે ને દેખજો તો હું બધા. તો અત્યારે આપણે જઈએ છીએ ટેરેસ ઉપર. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ટેરેસ ઉપર અને ટેરેસ ઉપર ટાઇલ્સ ઇન્સ્ટોલેશનનું કામ કરાવવાનું છે, તોડફોડ કરી અને. તો એ તમને બતાવી દઉં. પાછળ તમે જોઈ શકો છો ટેરેસમાં ત્યાં આગળ ક્રેક હતી બહુ મોટી, તો એ તોડી અને રિનોવેશન કામ સ્ટાર્ટ થશે.
પપ્પા આ ટાઈલ્સવાળા ભાઈને સમજાવે છે અત્યારે. તો અહીંયા ગાડી પહેલાં ક્રેક હતી, એ ક્રેક આમાં કેમિકલ ફિલ કરી અને પછી હવે ફિલ કરશે. તમે જોઈ શકો છો આ બહુ મોટી ક્રેક છે અહીંયા ગાડી. હા, તો આના ઉપર પણ ડૉક્ટર ફિક્સડ કરી અને કેમિકલથી ફિલ કરવામાં આવશે, તો એ ફિલ થશે. આ ટેરેસ બહુ જ મોટી છે, તો કામ ચાલુ છે. અને આપણી ગાડી અહીંયા પડી છે, તો ગાડી મૂકી અને હવે હું બાઇક લઈને જઈશ. બાઇક ત્યાં ગાડી પડી છે, જોઈ શકો તમે. આ રહી બાઇક. તો બાઇક લઈને જઈશું આપણે હવે નોકરી ઉપર જવા માટે. અને આ એરિયા છે આપણો પાલડી એરિયા. આને કંઈ છે ને જે આપણું શું કહે પરિમલ ગાર્ડન, ત્યાં આગળ પરિમલ ગાર્ડનની એક્ઝેક્ટ સાઈડમાં જ છે. તો બહુ સારું કામ છે રિનોવેશનનું. તો ગાઈસ અત્યારે હવે આપણે જઈએ અહીંયાથી, અને ટાઈમ પણ થઈ ગયો છે, તો મારે 9-10 વાગ્યા સુધી ત્યાં પહોંચવું પડશે સાઈડ ઉપર. તો નીકળીએ અહીંયાથી. ચલો લેટ્સ ગો. આવી ગયા છે શિવલિંગજીનું. તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છે ઇસ્કોન ટેમ્પલ ઉપર. તમે જોઈ શકો છો આપણું ઇસ્કોન ટેમ્પલ બહુ જ સરસ અને બહુ જ જોરદાર. તો અત્યારે આપણે અંદર એન્ટર થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કૃષ્ણ ભગવાનનું અદ્ભુત અવતારનું વર્ણન કરેલું છે. તો અત્યારે આરતી ચાલુ છે. આપણે દર્શન કરી અને પછી નીકળી જઈએ ફટાફટ. ટાઈમ થઈ ગયો છે એટલે અત્યારે આપણે ભગવાન કૃષ્ણના દર્શન કરી લીધા છે અને હવે જઈએ નોકરી પર જવા માટે નીકળીએ. ફિલહાલ હું આવી ગયો છું સાઈડ ઉપર અને અહીંયા પેન્ટ પોલિશિંગનું કામ ચાલુ છે. ત્યાં આગળ વિનિયર પોલિશિંગનું ચાલુ છે અને અહીંયા ક્લિનિંગનું કામ ચાલુ છે. તો અત્યારે આપણે જે સેકન્ડ ફ્લોર પર અને સેકન્ડ ફ્લોર પર જોઈ લઈએ શું શું કામ ચાલે છે ફટાફટ. બેઝમેન્ટમાં તો પેન્ટનું કામ ચાલુ છે. તો અહીંયા ગેસ્ટ રૂમમાં આપણે લોક ઇન્સ્ટોલેશનનું કામ ચાલી રહ્યું છે અને અહીંયા દેખો ડ્રોવરમાં લોક લગાવી દીધા છે. તો અરે યાર સત્યનાશ હો ગયા. તો અહીંયા ડ્રોવરમાં લોક લાગી ગયા છે, જોઈ શકો છો. અને અહીંયા લગાવે છે અત્યારે ડ્રોવરમાં લોક. શું કહો છો? ક્યાં બોલ રહે હો? તો ગાઈસ આપણે આવી ગયા છે સાઈડ ઉપર અત્યારે અને આ બ્લોગ જે બનાવ્યો છે એ આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ અને મળીએ જલ્દી નવા બ્લોગમાં. બ્લોગ સારો તમને લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ડેલી આવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ જલ્દી નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.